નમસ્કાર દોસ્તો, 8 સપ્ટેમ્બર 2024ના દિવસે ભારતની લોકસભામાં લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ દ્વારા વકફ સુધારા બિલ 2024 રજૂ કરવામાં આવે છે. આ બિલ રજૂ થતાની સાથે જ લોકસભામાં હોબાળો મચી જાય છે અને સમગ્ર દેશમાં વકફ બોર્ડ અને વકફ સુધારા બિલ 2024 એ ચર્ચાનો વિષય બની ગયો છે. ન્યૂઝપેપરો, ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં જોરશોરથી આ અંગેના વિચારો રજૂ થવા લાગ્યા છે. ત્યારે દેશના નાગરિક તરીકે આપણે પણ આ વકફ બોર્ડ અને વકફ સુધારા બિલ 2024 શું છે એ જાણવું જરૂરી છે. તો આવો જાણીએ. સામાન્ય રીતે વકફ એટલે કે દાન, મતલબ કે જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થા પોતાની પાસે રહેલી સ્થાવર કે જંગમ મિલકત દાનમાં આપે છે ત્યારે આવી રીતે મળેલી મિલકતને ઇસ્લામ અનુસાર વકફ મિલકત કહેવામાં આવે છે. હવે આ વકફ મિલકતોની જાળવણી, દેખરેખ અને સંચાલન માટેનું જે બોર્ડ બનાવવામાં આવ્યું છે એ બોર્ડ એટલે જ વકફ બોર્ડ. ત્યારે દોસ્તો પ્રશ્ન એ થાય કે આ વકફ બોર્ડની રચના ક્યારે થઈ અને શા માટે થઈ? આના માટે આપણે થોડા ઇતિહાસમાં જવું પડશે. વર્ષ 1947માં ભારત દેશ આઝાદ થતાની સાથે જ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવે છે, એક ભારત અને બીજું પાકિસ્તાન. આ રીતે એ સમયે ભારતમાંથી ઘણા મુસ્લિમ પરિવારો હિજરત કરીને પાકિસ્તાન જતા રહ્યા અને તેની સ્થાવર અને જંગમ મિલકતો ભારતમાં જ છોડી ગયા. હવે આવી મિલકતોની દેખરેખ, જાળવણી, સંચાલન અને એના વિવાદોને દૂર કરવા માટે એક બોર્ડ બનાવવામાં આવ્યું અને વર્ષ 1954માં વકફ એક્ટની રચના કરવામાં આવી. ત્યારબાદ આ વકફ એક્ટ 1954 હેઠળ દરેક રાજ્યોમાં વકફ બોર્ડ બનાવવામાં આવ્યા અને વર્ષ 1964માં ભારત સરકાર દ્વારા સેન્ટ્રલ વકફ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી. ત્યારથી લઈ અને આજ દિન સુધી આ કાઉન્સિલ દરેક રાજ્યોમાં વકફ બોર્ડના કાર્ય ઉપર દેખરેખ રાખે છે. સમય જતાં 1995માં વકફ એક્ટ 1954માં સુધારા વધારા કરવામાં આવ્યા અને વકફ એક્ટ 1995 અમલમાં આવ્યો. ત્યારબાદ 2013માં એમાં ફરીવાર વ્યવસ્થાપક સુધારા કરવામાં આવ્યા, પરંતુ હાલ વકફ એક્ટ 1995 અમલમાં છે, જે અનુસાર દરેક રાજ્યોના વકફ બોર્ડ પોતાના રાજ્યોમાં આવેલી વકફ બોર્ડની દાનમાં મળેલી મિલકતો અને વકફ બોર્ડ દ્વારા મિલકતો વકફ બોર્ડની છે એમ માનીને હસ્તગત કરવામાં આવેલી મિલકતોનું જાળવણી, દેખરેખ, નિયમન અને સંચાલનનું કાર્ય કરે છે. ત્યારે સવાલ એ થાય છે કે વકફ બોર્ડ પાસે આ રીતે દાનમાં મળેલી અને આ મિલકત વકફ મિલકત છે એમ માનીને હસ્તગત કરેલી મિલકતો કેટલી? દોસ્તો, આપને જાણીને નવાઈ લાગશે કે વકફ બોર્ડ મિલકતોની બાબતમાં દેશમાં 3જા નંબરે આવે છે. જી હા દોસ્તો, આ વાત બિલકુલ સાચી છે. સૌ પ્રથમ પહેલા નંબરે ભારત દેશનું સંરક્ષણ મંત્રાલય, બીજા નંબરે ભારતનું રેલવે મંત્રાલય અને ત્રીજા નંબરે વકફ બોર્ડ આવે છે. દોસ્તો, 8 સપ્ટેમ્બર 2024ના દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવેલા વકફ સુધારા બિલ 2024નો ઉદ્દેશ્ય વકફ મિલકતોના નિયમન અને સંચાલનમાં આવતી સમસ્યાઓ અને પડકારોને દૂર કરી પારદર્શક વહીવટ કરવા માટે વકફ એક્ટ 1995માં સુધારો કરવાનો છે. અને એના માટે વકફ સુધારા બિલ 2024 રજૂ કરતા પહેલા ભારત સરકાર દ્વારા વકફ એક્ટ 1995ની જોગવાઈઓની સમીક્ષા કરવા માટે 20 જુલાઈ 2023ના રોજ દિલ્હીમાં અને 24 જુલાઈ 2023ના રોજ લખનૌમાં એમ બે બેઠકો હાથ ધરવામાં આવી હતી, જેમાં વકફ એક્ટ 1995ની જોગવાઈઓનું વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં જરૂરી સુધારો કરવા માટે સર્વસંમતિ સધાઈ હતી. આ રીતે આ નવા સુધારા બિલમાં 40 જેટલી જોગવાઈઓ કરવામાં આવી છે. ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયના અહેવાલ અનુસાર વકફ એક્ટ 1995નું નામ બદલી ધ યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ રાખવાનો પ્રસ્તાવ છે. તેમજ ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામ ધર્મનું પાલન કરનાર વ્યક્તિ જ વકફ જાહેર કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. કોઈ પણ મિલકત વકફ છે કે કેમ તે નિર્ધારણ કરવાની સત્તા હાલ વકફ બોર્ડ પાસે છે. તેની જગ્યાએ સુધારા બિલ મુજબ જે તે વિસ્તારના કલેક્ટર શ્રી મિલકતની માલિકી નક્કી કરશે અને રાજ્ય સરકારને રિપોર્ટ કરશે. જો મિલકત સરકારી માનવામાં આવશે તો રેવન્યુ રેકર્ડમાં અપડેટ કરશે. તેમજ વકફ મિલકતોના સર્વેક્ષણની સત્તા પણ કલેક્ટર શ્રીને મળશે. આ સુધારા બિલ મુજબ સેન્ટ્રલ વકફ કાઉન્સિલના તમામ મુસ્લિમ સભ્યોની જગ્યાએ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, ભૂતપૂર્વ ન્યાયાધીશો અને નિયુક્ત સાંસદો મુસ્લિમ હોવા જરૂરી નથી. હાલના વકફ એક્ટમાં મિલકતોના વિવાદ ઉકેલવા માટે વકફ બોર્ડની અલગ ટ્રિબ્યુનલ છે અને આ ટ્રિબ્યુનલનો ચુકાદો આખરી ગણાય છે. નવું સુધારા બિલ ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે ભૂતપૂર્વ અથવા વર્તમાન જિલ્લા ન્યાયાધીશ અને રાજ્ય સરકારના સંયુક્ત સચિવ રેન્કના ભૂતપૂર્વ અથવા વર્તમાન અધિકારીની જોગવાઈ કરે છે.
તેમજ ટ્રિબ્યુનલના ચુકાદા સામે 90 દિવસમાં કોર્ટમાં અપીલ કરવાની સત્તા પણ આપે છે. આ સુધારા બિલ કેન્દ્ર સરકારને કેગ અથવા નિયુક્ત અધિકારી દ્વારા વકફ બોર્ડોનું ઓડિટ કરાવવાની સત્તા આપે છે. આ બિલ આગાખાની અને બોહરા સંપ્રદાયો માટે અલગ વકફ બોર્ડની મંજૂરી આપે છે. આ પ્રકારે આવા 40 જેટલા સુધારાઓ આ નવા સુધારા બિલમાં સૂચવવામાં આવ્યા છે. પરંતુ હાલ આ સુધારા બિલ સરકારની સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ સુધારા બિલ પસાર થાય છે કે કેમ અને અમલમાં આવે છે કે કેમ. મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો. ધન્યવાદ.